વાર્ક પોલીસે એન ફાયર ગેમની 2029 આવૃત્તિનું આયોજન કયું રાજ્ય કરશે? ગુજરાત. તાજેતરમાં અત્યાધુનિક ગ્રીન ડેટા સેન્ટરનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? ગાઝિયાબાદ. કયા રાજ્યએ 1 જુલાઈ 2025થી સરકારી શાળાના શિક્ષકો માટે ઈ-હાજરી ફરજિયાત બનાવી છે? મધ્યપ્રદેશ. કયા દેશમાં કટારા ગામમાં એ શાલા ઉત્સવ પદયાત્રા અને મહાપેરાહેરા જેવા કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે? શ્રીલંકા. 78મી સિનિયર નેશનલ ઇક્વેટિવ ચેમ્પિયનશિપમાં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું? કર્ણાટક. બોનાલુ લોક ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તેલંગાણા. એનઈજીડી દ્વારા શરૂ કરાયેલ સરકારી અધિકારીઓ માટે એઆઈ ઇન ગવર્નન્સ તાલીમ કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? આઈઆઈટી દિલ્હી. કયા દેશમાં એસસીઓ સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી જ્યાં ભારતે સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો? ચીન. વર્ષ 2026થી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના આગામી પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઝુ જિઆઈ. દર વર્ષે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 27 જૂન.